મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગણિત વિજ્ઞાન વિદ્યા સહાયક મેરિટ એનાલિસિસની। તો જેમાં ઉમેદવારોની સંખ્યા અને જેમાં એની સામે ટકાવારીની સંખ્યા માટે આ ચાર્ટ આપેલો છે। તો 88 થી 89% હોય એવા ઉમેદવારોની સંખ્યા 1 છે। 87 થી 88 ની વચ્ચે ટકાવારી હોય એવા ઉમેદવારોની સંખ્યા 1 છે। ત્યારબાદ 86 થી 87 ની વચ્ચે ટકાવારી હોય એવા ઉમેદવારોની સંખ્યા 3 છે। 85 થી 86% હોય એવા ઉમેદવારોની સંખ્યા 3 છે। 84 થી 85% હોય એવા ઉમેદવારોની સંખ્યા 10 છે। ત્યારબાદ 83 થી 84% હોય એવા ઉમેદવારોની સંખ્યા 10 છે। ત્યારબાદ 82 થી 83% જેટલા ઉમેદવારોની સંખ્યા હોય એવા ઉમેદવારોની સંખ્યા 36 છે। ત્યારબાદ વાત કરીએ 81 થી 82% હોય એવા ઉમેદવારોની સંખ્યા 48 જેટલા છે। 80 થી 81 ની વચ્ચે ઉમેદવારોના ટકા હોય એવા ઉમેદવારોની સંખ્યા 71 છે। 79 થી 80 ટકાવારી હોય એવા ઉમેદવારોની સંખ્યા 122 છે। 78 થી 79 જેટલી ટકાવારી હોય એવા ઉમેદવારોની સંખ્યા 188 છે। 77 થી 78 ની વચ્ચે હોય એવી ટકાવારી હોય તો એવા ઉમેદવારોની સંખ્યા 260 છે। ત્યારબાદ 76 થી 77 ની વચ્ચે ટકાવારી હોય એવા ઉમેદવારોની સંખ્યા 357 છે। ત્યારબાદ 75 થી 76% હોય એવા ઉમેદવારોની સંખ્યા 458 જેટલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 74 થી 75% જેટલા હોય એવા ઉમેદવારોની સંખ્યા 604 જેટલી છે અને 73 થી 74% હોય એટલા ઉમેદવારોની સંખ્યા 769 જેટલી છે।